તો જય માતાજી બધાને આજના આપણા નવા બ્લોગમાં આપનું સ્વાગત છે. ને આપણે જો મસ્ત મજાના રેડી થઈ ગયા છીએ. આપણે જવાનું છે મનસુખભાઈની વાડીએ, કેમ કે આપણે ત્યાં ભારતનો નકશો મંગાવ્યો હતો. તો દીધું કાલ લાવી હતી, તે ગુજરાતનો લાવી હતી. તો આપણે ગુજરાતનો ને ભારતનો નકશો લાવવાનો હતો. તો મેં એનારે મંગાવ્યો હતો, તો એ લઈને આવી ગયા છે. તો આપણે લેવા જવાનું છે. તો હાલો તો આપણે એના જઈ લેવા અને પછી મળશું. તો આપણે આવી ગયા છીએ મનસુખભાઈની વાડીએ, પણ મનસુખભાઈ ક્યાંય દેખાતા નથી. હાલો તો આપણે મનસુખભાઈને હાથ કરી. તો મનસુખભાઈની વાડી છે, ઓરડી ખુલ્લી છે પણ છે નહીં કોઈ. આપણે લેવા ગયા હતા તો આપણે લઈ લીધું છે. અને જેવા મને લેવો થાય રે તો એને આપણે અપાવી દીધો છે. તો આમાં છે ભારતનો નકશો અને કલર. હાલો તો વાડીએ જઈ અને ખોલીને પછી બતાવશું, પછી મળશું. ત્યાં સુધી વિડીયો બના રહી. જો આપણે મસ્ત મજાના રેડી થઈ ગયા છીએ. આપણે બકાલામ ખડ લેવાનું છે. તો આપણે લઈ લીધી છે હાથમાં દાંતવડી. તો હાલો તો હું બતાવું આપણું બકાલું, કેમ કે આપણે અહીંયા ખાવા પૂરતી ઘર પાસે વાવેલું છે. તેમાં ખડ બહુ થઈ ગયું છે. તો જો આ છે આપણી સોળી, અને સોળીમાં આપણે ખડ લેવાનું છે. તો હાલો તો લઈ લઈ. તો જો આપણે ખાતર આવી ગયું છે. એટલું બધું ખાતર લાવ્યા છે, આખી લારી ભરીને. જો આમાં ખાતર જ છે, આમાં પેકિંગ છે. તો એ આપણે તોડી અને ભેળવવાના છે. આપણે ખાતર નાખવાનું છે. તો હાલો આપણે ખાતર નાખી દઈએ અને પછી મળશું. ત્યાં સુધી વિડીયો બના રહેજો. તો જો આપણે આ ખાતર ભેળવવાનું છે, ઉરિયા. અને આ કયું ખાતર છે એનું નામ મને નથી આવડતું, અને જો આવડી આ ઠેલે આપણે નાખવાનું છે. ઉરિયા ખાતરમાં ભેળવીને નાખવાનું છે. તો હાલો તો આપણે નાખી દઈએ અને મિક્સ કરીને નાખવાનું છે. તો જો અમારા જે મિક્સ કરે છે અને આપણે વાવણીઓ ભરી લેવાનો છે. હાલો તો ખાતર નાખી દઈએ અને પછી મળશું. ત્યાં સુધી વિડીયોમાં બના રહેજો. તો જો આપણે ખાતર નાખવાનું ચાલુ કરી દીધું છે. જો આવી રીતના ધીમે ધીમે વેરવાનું છે આપણે ખાતર. હાલો તો આપણે ખાતર નાખી દઈએ અને પછી મળશું. ત્યાં સુધી વિડીયો બના રહેજો. તો જુઓ અમારો કપા કેવો લાગ્યો જરાક કોમેન્ટ કરજો. જો આવો છે અમારો કપા. તો જો આપણે ખાતર નાખતા હતા, તો જો આપણે મહેમાન આવી ગયા છે. તો જો અમારા ડગ્ગુભાઈ આવ્યા છે અને અમારા બા આવ્યા છે. તો હાલો તો આપણે એને ચા પાણી પાઈ દઈએ. અમારા ડગ્ગુભાઈ હંતાઈ જાય. તો જો આપણી વાડીમાં આવી રીતના કંઈક સીબડા થઈ ગયા છે. આપણે આંટો મારતા હતા, ખાતર નાખતા હતા, આડા આવ્યા એટલે આપણે 2 સીબડા તોડી લીધા. તો જો કેવા મસ્તીના કોણા કોણા છે સીબડા. કોઈને ખાવા હોય તો આપણી વાડીએ સીબડા થઈ ગયા છે. મળશું બીજા બ્લોગમાં. તો જો હાંજ પડી ગઈ છે, આપણે રસોઈ કરવાનો ટાઈમ થઈ ગયો છે. પણ અમારા કાર્તિકભાઈ થોડુંક કવર આવે છે. તો જો આપણે ચૂલો જગવી નાખ્યો છે, તાવડી મૂકી દીધી છે. તો આપણે બનાવવાના છે રોટલા. તો રોટલા બનાવી નાખી અને આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી દઈશું. તો મળશું કાલના બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી બધાને.